श्री रामदेव युवक मंडल बगुमरा द्वारा मायावंशी समाजना इष्टदेव परम पूजनीय श्री हरिबावा गोसाईनो महिमा और कीर्ति आदेशनी परदेश पहोंचाडवाना भाव साथे श्री हरिबावा गोसाई समाधि स्थाने 13મી पालखी साथेनी पदयात्रा पलसाणा तालुकाना बगुमरा गामथी भरूच जिल्लाना मठ महेगाम खाते भराता मेळामां मोटी संख्यामां लोको जाय छे अने दर्शन करी धन्यता अनुभवे छे। तेवा इष्टदेवनी आराधना करवा पलसाणा तालुकाना वडडला, धामडोळ, एना अने बगुमरा गामेथी आज तारीख 13 फेब्रुआरी 2026 ने शुक्रवार रोज सवारे 11 वागे बगुमरा गामेथी निकळेली पालखी साथेनी पदयात्रा तारीख 16 फेब्रुआरी 2026 ना रोज 125 किलोमीटर अंतर 3 दिवस में कापी मठ महेगाम मुकाम तीर्थ स्थाने पहुंचશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છેલ્લા 12 વર્ષથી પોતાની આસ્થા સાથે નીકળી પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે। મારું નામ આકાશ ખંડુભાઈ સોલંકી। અમે શ્રી રામદેવ યુવક મંડળ બગુમરા દ્વારા છેલ્લા 12 વર્ષથી બગુમરાથી મઠ મેગામ પાલખી લઈને પદયાત્રા જઈએ છીએ। સૌ પ્રથમ મેગામ ખાતે જો કોઈ પાલખી લઈને પદયાત્રાની શરૂઆત કરી હોય તે શ્રી રામદેવ યુવક મંડળ બગુમરા દ્વારા કરવામાં આવી હતી। પાલખી લઈ યાત્રાનો અમે 4 રાત્રિ અને 5 દિવસની હોય છે। એમ ટોટલ ચોથા દિવસે અમે મઠ મેગામ મુકામે શિવરાત્રીના બીજા દિવસે મઠ મેગામ મુકામે પહોંચીએ છીએ અને ત્યાં ભવ્યથી અતિ ભવ્યનો ડાયરોનું આયોજન હોય છે। ત્યાં બાબાના મઠ મેગામ અમાસના દિવસે સમાધિનો દિવસ હોય તેના આગલે દિવસે ભવ્યથી અતિ ભવ્ય ડાયરા સાથે સર્વ ભક્તો આવે છે અને હર્ષો ઉલ્લાસથી ત્યાં ભક્તો દર્શન કરે છે।